ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરને 75 વર્ષ પૂર્ણ થતાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે 75 કલાક અખંડ ધૂન કરવાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન તારીખ 18/8/2026 થી 21/8/2026 સુધી સતત 75 કલાક ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અખંડ ધૂન કરવામાં આવી હતી. આ આયોજનમાં શ્રી ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજના હોદ્દેદારો અને વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તેમજ નાના બાળકો ધૂનમાં જોડાયા હતા. તેમજ શ્રી ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજના મુંબઈ વસતા અને ગઢસીસા નવાવાસ પાટીદાર મુંબઈ સમાજના હોદ્દેદારો અને આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની અખંડ ધૂનમાં જોડાયા હતા. આ પ્રસંગે ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખ કાંતિભાઈ રંગાણી, મંત્રી પ્રવીણભાઈ ઉકાણી, યુવક મંડળના પ્રમુખ ડાયાલાલ રંગાણી, મંત્રી હિતેશભાઈ રંગાણી, મહિલા મંડળ પ્રમુખ ચંપાબેન રૂડાણી તેમજ મંત્રી સરલાબેન પરવાડિયા, મુંબઈથી પધારેલ સમાજના મંત્રી ધીરુભાઈ લીંબાણી અને ખજાનચી હરેશભાઈ પરવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગઢસીસા અંબાજી મંદિરના પરમ પૂજ્ય દેવી શ્રી ચંદુમા અને લક્ષ્મીનારાયણ મંદિરના પૂજારી મિતેશભાઈ જોશીએ પણ અખંડ ધૂનનો લાભ લીધેલ હતો. તેમજ નવાવાસ પાટીદાર સમાજના વડીલો, આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો અને યુવક મંડળ, મહિલા મંડળ અને સમાજના સૌ લોકો સંગઠન સાથે આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને આ પ્રસંગે ગઢસીસા ઉમિયાનગર વિસ્તારના ભાઈઓ અને બહેનોએ પણ આ અખંડ ધૂનનો લાભ લીધો હતો. તેમજ ગઢસીસા નવાવાસ વિસ્તારના કચ્છ તેમજ કચ્છ બહાર વસતા પાટીદાર સમાજના ભાઈઓએ આ આયોજનને બિરદાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સમાજના પ્રમુખ કાંતિભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં લગભગ આવું આયોજન પ્રથમ વખત જ કરવામાં આવ્યું હશે. તેમજ વધારામાં જણાવ્યું હતું કે તારીખ 25/8/2026ના રોજ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરનો વાર્ષિક પાટોત્સવ પણ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે, જેમાં 24/8/2026ના રોજ રાત્રે અમદાવાદના મશહૂર કલાકારો દ્વારા નાટક ભજવવામાં આવશે. તેમજ બીજા દિવસે 25/8/2026 ધ્વજારોહણ, હોમ હવન, પૂજા અર્ચના, મહાઆરતી તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. ભગવાન કી જય. મારું નામ કાંતિભાઈ રંગાણી, ગઢસીસા નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખશ્રી. અમારા ગઢસીસા નવાસની અંદર લક્ષ્મીનારાયણનું મંદિર 75 વર્ષ પહેલાં સ્થાપેલ હતું. એને આજે 75 વર્ષ પૂરા થયા, તો એના નિમિત્તે અમે 75 કલાક અખંડ ધૂન, કંઠસ્થ નોન સ્ટોપ અખંડ ધૂન અમને આયોજન કરેલું હતું. એની અંદર અમે બહુ સફળ થયા છીએ. તો આ બધો ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા હોય એનાથી જ આ બધું થઈ શકે છે. માણસ તો માણસ પાત્ર છે, કર્યાવાળો તો ભગવાન જ છે. અમે તો આને નિમિત્ત જ બનીએ છીએ. આ ભગવાન એટલે 75 કલાક સુધી કેટલા ખુશ થયા હશે એ પણ અમારું એવું લાગે છે કે અમે અમારી આ એક સંકલ્પ હતો એ ફળ્યો. હું ધીરજલાલ રતનસિંહ લીંબાણી, મુંબઈ સમાજના મંત્રી. અમારા ગામની અંદર આ 75 વર્ષ મંદિર લક્ષ્મીનારાયણ દેવ મંદિરને થયા. એને નિમિત્તે જે 75 આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની ધૂન બોલાણી. મને લાગે છે પાટીદાર સમાજની અંદર આ પ્રથમ એવું હશે કે જે કન્ટિન્યુઅસ સતત 75 કલાક ધૂન એક લક્ષ્મીનારાયણની બોલાવવાની, એમાં એક સેકન્ડ પણ ક્યારે બંધ નહોતી રહી. એવું આના ભૂતોનું ભવિષ્ય જેવું આ એક અલગ જ પ્રકારનું આયોજન. તેમાં માતાઓ, બહેનો, ભાઈઓએ
જે ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને ભક્તિમય આખું વાતાવરણ 3 દિવસ માટે અમારા ગામની અંદર લક્ષ્મીનારાયણની ધૂન ગુંજતી હતી. આજે પણ અમારા કાનની અંદર એ ધૂન જ સંભળાય છે. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. આવું એક સફળ આયોજન અમારા ગામે કર્યું અને ખરેખર અમે ધન્ય છીએ કે અમને આવા ગામની અંદર જન્મ મળ્યો અને આવા એક કુળની અંદર અમને જન્મ મળ્યો કે જે આવો અવસરો અમને સાંપડે છે. અને દરેક જણનો અમે ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પ્રવીણ કાંતિલાલ ઉકાણી, ગઢસીસા નવવાસ પાટીદાર સમાજના મંત્રી. આજે જે 75 વર્ષ લક્ષ્મીનારાયણના મંદિરના જે અમે અમૃત મહોત્સવ નિમિત્તે જે ઉજવ્યો, તો લક્ષ્મીનારાયણની ધૂન અમે 75 કલાક કન્ટિન્યુઅસ ચાલુ રાખી અને આજે અમે એને વિરામ આપ્યો છે. તારીખ 18/8/2026થી કરી અને 21/8/2026 સુધી સાંજના 6 વાગ્યેથી કન્ટિન્યુઅસ 75 કલાક જે ધૂન કરી અને દરેક ભાવિક ભક્તોએ મનથી અને એવા ભાવથી જે રટણ કર્યું છે, ખરેખર સાક્ષાત ભગવાન લક્ષ્મીનારાયણ અમારા સાથે હાજર હોય એવો અમે ભાવ અમે અંદરના દિલથી માણી રહ્યા છીએ. તો ખરેખર અમે એક ભાગ્યશાળી છીએ કે આ કાર્યના અમે એક ભાગીદાર બની શક્યા. એ લાવો અમને મળ્યો. અમે ભાગ્યશાળી છીએ અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આવા સારા કાર્યો અમને કરાવતો રહેજે અને તારા ચરણોમાં અમને સ્થાન આપજે. કારણ કે આવા ધૂન કરવાથી તારા ચરણોમાં અમને સ્થાન ખરેખર અચૂક આપજે. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. નારાયણ ભગવાન કી જય. આપણે જે લક્ષ્મીનારાયણની અખંડ ધૂન ચાલુ રાખી હતી, તે ધૂન આપણા આ ધૂનમાં નાના બાળકોથી લઈ યુવાન વર્ગ, પછી વડીલો, માતાઓ, બહેનો બધે ખૂબ સાથ સહકાર આપ્યો અને સતત 75 કલાક સુધી આ ધૂન એટલે કે આપણે લક્ષ્મીનારાયણ ભગવાનનું નામ લઈ અને એના આપણે એક જપ રટણ કર્યું. આ જપ કેટલા રટણ થયા તો આપણે 1 કલાકની અંદર લગભગ 450 જપ થતા હતા અને આ 450 જપ આપણે લેખીએ તો 75 કલાકના હિસાબે 33,750 થાય છે. 33,750 કરીએ તો એનામાં પણ 75 આવે છે અને આપણે આ જપની ગણતરી કરીએ 33,775 અને આપણે સરેરાશ એવરેજ લેખીએ માણસોનો 25 જણાનો, તો એના ટોટલ આંકડા થાય છે 8,43,750. એનામાં પણ 75 આવે છે. તો આપણે ભગવાનની દયા છે, ભગવાનની દયાથી આપણે 75 કલાક અને આ સર્વે કરીએ તો જાપનું આંક પણ એનામાં 75 આવે છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. આજે અમારા 75 વર્ષના અંતિમ ધર્મમાં આખા વર્ષ તો અમે ઉજવ્યું ને આજે આ 75 વર્ષનો જાપ જપ્યામાં મીડિયાવાળાએ અમને બહુ સાથ સહકાર આપ્યો. મીડિયાવાળાનો બી ખૂબ અમે આભાર માનીએ છીએ. ને આજે પૂર્ણ કર્યું ત્યારે અમારે મોટી મહાઆરતીનો પ્રોગ્રામ રાખ્યો હતો. મહાઆરતી બી જોર મસ્ત કરી ને એમાં મહાઆરતીમાં બી વગાડ્યા ગાવાનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમાજ તરફથી. જય લક્ષ્મીનારાયણ. ને પછી આજે સાંજના આખા ગામને જે બી મહેમાન લાવ્યા છે એનો મહાપ્રસાદનો બી વ્યવસ્થા રાખેલી છે. તો બધા મહાપ્રસાદ લઈને અહીંયાથી છૂટા થઈ છીએ.